પાર્ટી છોડીને જનાર દરેક વ્યક્તિ કેમ ગોપાલ ઇટાલિયાને ટાર્ગેટ કરે છે? સાંભળેલા બધા છે મનોજભાઈ, સાંભળેલા બધા છે, પણ વધારેમાં વધારે કેમ ત્યાં જ પ્રહાર થાય? વિસાવદરમાં કેટલા કામો થયા છે? આવનાર વિધાનસભાની ચૂંટણીમાં જો 2027માં કેટલાક લોકો તો એવું કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા વિસાવદરની અંદર એક પણ ખાતમુહૂર્ત કે એક પણ કોઈ કામ જ નથી કર્યું એમ. જિલ્લા અથવા તાલુકા પ્રમુખને કોઈને પૂછવામાં ન આવે કે આ ઉમેદવાર ઉતારીએ છીએ તો આમાં કોઈ ખામી છે ખરા એમ? દાવો તો તમામ બેઠક પર કર્યો તો ઉમેદવારો ઉતારવાનો. જુનાગઢની અંદર ઓશાનો એક ઉમેદવાર એ પોતે બુટલેગર નીકળે છે, એની સામે ફરિયાદ થાય છે. આમ આદમી પાર્ટીની અંદર એવો જ માણસ આવી શકે કે જેને કોઈ ડર નથી હોતો. અને આ વખતની ચૂંટણીમાં જ્યાં પણ આમ આદમી પાર્ટી મજબૂતીથી ચૂંટણી લડે છે, 100% અમે તમામ સીટો જીતવા જઈ રહ્યા છે અને મને પૂરો ભરોસો છે કે આ વખતે મેયર બનવા જઈ રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ન્યૂઝરૂમની ટીમ સુરત ખાતે પહોંચેલી છે અને સુરતની અંદર દમદાર પ્રચાર એ તમામ રાજકીય પક્ષ કરી રહ્યું છે. અહીંયા 2026ની આ ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચેની ટક્કર ચાલી રહી છે. આ ટક્કરની વચ્ચે વોર્ડ નંબર 4ની અંદર આમ આદમી પાર્ટીનો માસ્ટર સ્ટ્રોક કે છેલ્લી ઘડીએ મનોજ સોરઠિયાને મેદાને ઉતાર્યા અને વોર્ડ નંબર 4ની અંદરથી મનોજ સોરઠિયા જ્યારે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે સીધી જ વાત તેમની સાથે કરીશું. આમ આદમી પાર્ટીના પ્રદેશના મહામંત્રી પણ છે અને વોર્ડ નંબર 4ના ઉમેદવાર પણ છે. મનોજભાઈ, છેલ્લી ઘડી સુધી સુરતની અંદર એવું કોઈ ચર્ચાની અંદર નહોતું કે સુરતની અંદર આમ આદમી પાર્ટી ચૂંટણી લડવાની છે, પણ એવું કોઈ માસ્ટર સ્ટ્રોક આમ આદમી પાર્ટીનો નહોતો જોવા મળ્યો. કોઈ એવો ઉમેદવાર નહીં. અંતિમ ઘડીએ મનોજ સોરઠિયાને મેદાને ઉતારવામાં આવ્યા. કોઈ ખાસ રણનીતિ, કોઈ ખાસ સ્ટ્રેટેજી નહીં. એટલે સુરતમાં 5 વર્ષ પહેલાં સુરતની જનતાએ જ્યારે અમે હાવ નવા હતા, ગુજરાતમાં પહેલી વખત ચૂંટણી લડતા હતા, ત્યારે અમને વિપક્ષમાં બેસાડ્યા. અમને ત્યારે સુરતની અંદર 27 જેટલા કોર્પોરેટરો ચૂંટાઈને આવ્યા અને વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીએ જે કામ છેલ્લા 5 વર્ષમાં કર્યા, અમારી પર અનેક પ્રકારના પ્રહારો થયા, અમારી ટીમને તોડવાની કોશિશ થઈ, નેતાઓને તોડવાની કોશિશ થઈ. એમ છતાંય 5 વર્ષમાં કેટલાક ચોક્કસ કામો જે છે એ અમે સુરતની જનતા માટે વિપક્ષ તરીકે કર્યા. જે વોર્ડમાં અમે ચૂંટાયા હતા એ વોર્ડમાં અમે મેકિંગ વિથ ડિફરન્સ જે કામો અમારા કોર્પોરેટરોએ કર્યા, એનાથી લોકોમાં એક વાત તો હતી કે આમ આદમી પાર્ટીએ વિપક્ષ તરીકે કામ તો કર્યા છે. આ વખતે કેમ કે ગુજરાતમાં એટલા વર્ષોથી કોઈ એક વિકલ્પ તરીકે કોઈ બીજી પાર્ટી હતી નહીં. આ વખતે એવી શક્યતા છે કે જો અમે લોકોને એક નવી વાત, નવો સંદેશ પહોંચાડીએ તો સુરતની અંદર સંપૂર્ણ પરિવર્તન આવી શકે છે. ત્યારે આમ આદમી પાર્ટીની જે અમારી શીર્ષ નેતૃત્વ છે એમાં ચર્ચા થઈ કે સુરતમાં આપણે એક મજબૂત નેતૃત્વ આપવું જોઈએ. સુરત એ આમ આદમી પાર્ટી માટે હંમેશાથી આશાનું કિરણ રહ્યું છે. સુરતે શરૂઆત આપણને અહીંયાથી તે ગુજરાતમાં થઈ. તો તમામ નિર્ણયો, તમામ લોકોના મંતવ્યો પછી એ નિર્ણય લેવાયો કે ભાઈ મનોજભાઈ પણ જો આ ચૂંટણીમાં ઉતરે તો લોકોને આપણે વિશ્વાસ અપાઈ શકીએ કે આમ આદમી પાર્ટી ભાગી જવાવાળી પાર્ટી નથી. એક ચૂંટણી લડી અને પછી છોડીને જવાવાળી, મેદાન છોડીને જવાવાળી પાર્ટી નથી. ભાજપને ખરા અર્થમાં અગર કોઈ એનો સામનો કરી શકે અથવા એના અત્યાચારોની સામે લડીને પણ લોકોનો અવાજ ઉપાડી શકે તો એ માત્ર આમ આદમી પાર્ટી છે. અને એના ભાગરૂપે મનોજ સોરઠિયાને આ આદેશ કરવામાં આવ્યો કે ભાઈ સુરતમાં આપણે ઉતરીએ, સુરતની આ ચૂંટણી લડીએ અને જે રીતે સુરતના લોકો એક આશા રાખે છે એક મજબૂત નેતૃત્વ સાથે સુરતની અંદર મેયર બેસે અને સુરતને મોડલ શહેર બનાવી શકાય, સુરતના લોકોને એના અધિકારો આપી શકાય, એના માટેના નિર્ણય લેવાયો છે. અને આજે હું જ્યારે આ ચૂંટણીના હવે માત્ર જ દિવસો બાકી છે ત્યારે જોઉં છું કે સુરતમાં લગભગ પરિવર્તન નક્કી છે. લગભગ વોર્ડની અંદર તમામ વિસ્તારોમાં જ્યાં ભાજપ વર્ષોથી જીતે છે એ વિસ્તારોમાં પણ એક ચર્ચા છે કે આ વખતે તો આપણે બદલાવ લાવવો છે અને મને પૂરો ભરોસો છે કે આ વખતે મેયર બનવા જઈ રહ્યો છે. મેયર બનવાની જે તમે વાત કરી, સોશિયલ મીડિયાની અંદર સુરતથી હું છેલ્લા 24 કલાકની અંદર સુરતથી અંદર ફરી રહ્યો છું. એક મેસેજ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે કે મનોજ સોરઠિયા સુરતની અંદર મેયર બને છે. એ મેસેજ વાયરલ થઈ રહ્યો છે એ તમને ખ્યાલ છે ખરા? નહીં, એટલે નોર્મલી તો લોકોના મોઢે ચર્ચા છે જ, પણ કયો મેસેજ વાયરલ થયો છે એ મને ખ્યાલ નથી. પણ હું જ્યાં પણ જાઉં છું અને જે વોર્ડમાં હું પ્રચારમાં જાઉં છું, જે વિસ્તારની અંદર સભાઓ માટે હું જાઉં છું, એ વિસ્તારમાં લોકો જ કહે છે કે આ વખતે અમારે જોવું છે કે આ વખતે આમ આદમી પાર્ટીનો મેયર બને. આ વખતે અમારે એક ચાન્સ લેવો છે, એક તક આપવી છે.
તમે વર્ષોથી મતલબ 30 વર્ષના ભાજપનું શાસન છે, 30 વર્ષના એસએમસીમાં શાસન છે, એમનું સ્ટેટની અંદર રાજ્ય સરકાર એમની છે, છેલ્લા 15 વર્ષથી તો કેન્દ્ર સરકાર પણ એમની છે. એમ છતાંય સુરતમાં જે ડિફરન્સ હોવો જોઈએ, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થવો જોઈએ, જે રીતે કમ્પેરેટિવ અમદાવાદની કમ્પેરમાં પણ આપણે જોવા જઈએ તો આ શહેરને જે મળવું જોઈએ એ મળ્યું નથી. ત્યારે લોકોને એવી ઈચ્છા છે કે ભાઈ આ વખતે એક નવી પાર્ટી જે છે એક નવી આશા જે છે એને આપણે જીવંત કરીએ અને જીવંત રાખીએ. અને એના ભાગરૂપે અમે આજે જે અમારા કેમ્પેનની અંદર જે રિસ્પોન્સ મળે છે એના આધારે કહીએ છીએ કે ચોક્કસ આ વખતે સુરતની અંદર સુરતના લોકો નવું કરવા જઈ રહ્યા છે, સુરતના લોકો બદલાવ લાવવા જઈ રહ્યા છે. આવી તક આજથી સુધી 30 વર્ષમાં સુરતમાં ક્યારેય ઊભી નહોતી થઈ. ગઈ ચૂંટણીમાં પણ જ્યારે અમને મત આપ્યા ત્યારે પણ અમે પર્યાપ્ત રીતે તમામ શહેરના ખૂણાની અંદર આમ આદમી પાર્ટીની બસ બનાવી નહોતા શક્યા. પણ આ વખતે જે બની છે એ આધાર છે કે આ વખતે આ તમે જે કહો છો કે મેસેજ વાયરલ થાય છે, 100% લોકોમાં આ ચર્ચા તો ચોક્કસ છે જ. સુરતના કેટલાક વિસ્તારોની અંદર ગઈકાલે હું ફર્યો. તમારું કેમ્પેનિંગ છે ને, કેમ્પેનિંગનું મેઇન લાઇન તમારી એવી છે કે હવે તો અમે થાકી ગયા છીએ. સુરતની જનતા સામે એવા સવાલો કરી રહ્યા છે કે તમે એવા તો શું કામ કર્યા કે 5 વર્ષની અંદર તમે થાકી ગયા છો એમ. પહેલી વાત તો એવી છે કે જનતા થાકી છે, જનતા ભાજપના શાસનથી થાકી છે. સુરતની જનતા એવું પૂછે છે આમ આદમી પાર્ટીને કે એવું તો તમે 5 વર્ષમાં શું કામ કર્યું કે તમે આ કેમ્પેન લઈને નીકળી ગયા કે હવે અમે થાકી ગયા એમ. પહેલી વાત હું તમને મારા એ જ સવાલનો જવાબ આપું છું કે 5 વર્ષની અંદર આમ આદમી પાર્ટી વિપક્ષમાં હતી અને વિપક્ષ તરીકે અમે મજબૂતીથી સુરતની અંદર જે કામો કર્યા એ આજ સુધી કોઈ વિપક્ષની ઉપલબ્ધિ નથી રહી. આમ આદમી પાર્ટીએ 5 વર્ષની અંદર સુરતના વેરા બિલમાં વધારો નથી થવા દીધો. એક પણ સરકારી પ્લોટ જે છે જે બિલ્ડરોને વેચી મારતા હતા એ નથી થવા દીધું. સુરતની અંદર અમારા વિસ્તારોમાં જ્યાં અમે છૂટાયા ત્યાં 50 બેડની હોસ્પિટલો પહેલી વખત એસએમસીમાં શરૂઆત થઈ. આમ આદમી પાર્ટીની ઉપલબ્ધિ છે. આમ આદમી પાર્ટીએ વિપક્ષ તરીકે સરકારી શાળાઓનું જે બજેટ હતું, જે પ્રાઇમરી શાળાઓનું બજેટ હતું એ ડબલ કરવાનું કામ અમે લડીને ડબલ કર્યું છે. સરકારી શાળાઓની હાલત સુધારવાનું કામ કર્યું છે. સુરત એક મહાનગરપાલિકા એવી છે કે જેણે છેલ્લા 5 વર્ષમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શાળાઓ શરૂ કરવી પડી, એ આમ આદમી પાર્ટીની ઉપલબ્ધિ છે. તો શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે કેટલી એવી સોસાયટી છે. આજે હું પણ ફરું છું સુરતની અંદર, સુરતના જૂના શહેર જે વિસ્તારો છે એમાં લોકો કહેતા હતા કે 20 વર્ષથી અમારે ત્યાં 20 વર્ષ પહેલાં રોડ બન્યા હતા, પછી રોડ નહોતા બન્યા. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી અમારા રોડ બન્યા છે. તો અમે વિપક્ષ તરીકે અમારી ભૂમિકા ચોક્કસ નિભાવી છે, જે અમારાથી થઈ શકે. ભાજપના ભ્રષ્ટાચારને કાબૂમાં કરવાની કામ અમે કર્યું છે. ભાજપના અનેક એવા પ્રોજેક્ટો કે જેની અંદર લોકોને ઉપયોગી નહોતા પણ લોકોના પૈસાનો બરબાદી હતી એવા પ્રોજેક્ટોની સામે લડવાનું કામ કર્યું છે, અટકાવ્યા છે. બીજું કે અમારા તમામ કોર્પોરેટરો પર એવરેજ 10 FRI આ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે. અમારા કોર્પોરેટરો જ્યારે સામાન્ય સભાની અંદર લડતા હોય પોલીસ બોલાવીને FRI કરવાનું કામ કર્યું છે. અનેક મુદ્દાઓ પર તો જે સંઘર્ષ વિપક્ષે કરવો જોઈએ વિપક્ષ એ સંઘર્ષ અમે કર્યો છે અને અમે એને લાયક છીએ કે ભાઈ અમે આજે જો વિપક્ષ તરીકે એટલી સરસ કામગીરી કરતા હોય તો લોકલક્ષી કામગીરી જે છે એ અમે સત્તામાં આવ્યા પછી કરી શકીએ. જે આજે અમે લોકોને એક જાગૃત કરવાનું કામ કરીએ છીએ કે 30 વર્ષના ભાજપના શાસનથી થાક્યા છે. એસએમસીમાં 30 વર્ષથી ભાજપ છે. આજે પણ જો રોડ રસ્તા ન મળતા હોય, આજે પણ જો એ વિસ્તારની અંદર સફાઈના પ્રશ્નો હોય, આજે પણ એ વિસ્તારની અંદર લાઇબ્રેરી છે, સામાન્ય આરોગ્ય કેન્દ્રો છે, આજે પણ ટ્રાફિકના જે પ્રશ્નો છે, આજે BRTS બસો છે સુરતની, એ BRTS બસોની અંદર લોકો જે ઘેટા બકરાની જેમ ભરીને આજે સુરત મહાનગરપાલિકામાં લોકોએ ટ્રાવેલ કરવું પડે છે. ટ્રાફિકની સમસ્યાઓનું સમાધાન નથી, ટ્રાફિકના જંકશનો ડેવલપ નથી. આ કોના પાપે? 30 વર્ષથી શું કરતા હતા? 30 વર્ષ સત્તાની અંદર ઓછા ના હોય તો લોકો કહે છે કે અમે થાક્યા છીએ, લોકોનું કહેવું છે કે અમે થાક્યા છે અને એના અનુસંધાને આજે અમે લોકો સમક્ષ વાત કરીને જઈએ છીએ. આ મુદ્દો અમારો નથી. થાક્યા છે એ લોકોના મોઢે વાત છે. લોકો પોતે કહે છે કે અમે થાક્યા છીએ અને એ વાત જે છે એ વાત લઈને અમે લોકો સુધી જઈએ છીએ કે ક્યાં સુધી સહન કરીશું. જો આપણી પાસે વિકલ્પ જ ના હોય, ચૂંટણીઓ જ ના આવતી હોય અને આપણે આ સત્તાધીશોને રાજાશાહીની જેમ સહન કરવા પડતા હોય તો અલગ વાત છે. પણ આ તો ચૂંટણી આવે છે, તક આવે છે. જો થાક્યા હોઈએ તો બદલાવ લાવીએ. જો થાક્યા હોઈએ તો આ વખતે આપણી પાસે તક છે કે બદલાવ કરી જોઈએ, સંપૂર્ણ પરિવર્તન કરી જોઈએ. જો સંપૂર્ણ પરિવર્તન થશે તો ચોક્કસ આ વખતે જે છે એ સુરતની અંદર જે બદલાવ સાથે આમ આદમી પાર્ટી આવશે તો નવા કામો કરશે, લોકલક્ષી કામો કરશે. આજે લોકો મોંઘવારીથી થાક્યા છે, મોંઘા શિક્ષણથી થાક્યા છે, ગેસના બાટલાઓની લાઈનમાં ઊભા છે. આજે પણ ગેસના બાટલાઓ મળતા નથી. લોકો આજે એટલી બધા ત્રાહિમામ છે કે સામાન્ય માણસ માટે જીવવું અઘરું છે. તો એવા સમયની અંદર મને પૂરો વિશ્વાસ છે કે સુરતમાં સંપૂર્ણ પરિવર્તન આવવા જઈ રહ્યું છે. તમે જ્યાં જશો, જ્યાં પૂછશો ત્યાં લોકો કહેશે કે આ વખતે બદલાવ અને આ વખતે ઝાડુ આવવાનું છે, ઝાડુ સાવણો ફરી વળવાનો છે. એક સવાલ મારે પૂછવો છે અને છેલ્લા કેટલાય સમયથી હું રાહ જોઈ રહ્યો હતો કે મનોજ ચોરઠિયા મળશે તો મારો પહેલો સવાલ એને હશે, પણ ચૂંટણી છે એટલે પહેલો સવાલ એ ના કર્યો. આમ આદમી પાર્ટીના જેટલા નેતાઓ છે પ્રદેશની અંદરથી એ તમે ગણતરીની શરૂઆત કરો, ઈશુદાન ગઢવી હોય, ગોપાલ ઇટાલિયા હોય, તમારું નામ હોય કે અન્ય કેટલાક નેતાઓ હોય,
આ તમામ નેતાઓ જ્યારે સત્તાધારી પક્ષની અંદર અથવા કોંગ્રેસનો કોઈ નેતા કોઈ દારૂ સાથે પકડાય અથવા કોઈ ગેરપ્રવૃત્તિઓ સાથે પકડાય તો આમ આદમી પાર્ટીના તમામ નેતાઓના વિડીયો સોશિયલ મીડિયાની અંદર આવે. આમ આદમી પાર્ટીનો કોઈ નેતા આ પ્રકારની પ્રવૃત્તિ કરતો દેખાય અથવા એની સામે ફરિયાદ થાય તો આમ આદમી પાર્ટી કેમ સત્તાધારી પક્ષને નામને લઈને નિશાન સાધે છે? અમારો કોઈ કાર્યકર્તા કોઈ નેતા આવા કામોમાં ઇન્વોલ્વ હોય ત્યારે મનોજ સોરઠિયાનો પહેલો લેટર હોય પાર્ટીમાંથી કાઢી મૂકવાનો. તો પસંદગી જ્યારે કરવામાં આવે છે ત્યારે કોઈ ક્રાઇટેરિયા નથી નક્કી કરવામાં આવતો કે જોવામાં નથી આવતા કે કયો ઉમેદવાર કેવો છે? જૂનાગઢની અંદર ઓશાનો એક ઉમેદવાર એ પોતે બુટલેગર નીકળે છે, એની સામે ફરિયાદ થાય છે, તો પહેલા નક્કી નથી કરવામાં આવતું કે આ બુટલેગર છે, આ વ્યક્તિ કોણ છે? પહેલી વાત તો એવી છે કે મોટાભાગના જે આરોપો હોય છે અને જે રીતે મીડિયામાં અથવા તો લોકોના મોઢે વાત હોય છે, અમારી સામે જ્યાં સુધી પહોંચે નહીં ત્યાં સુધી અમને ખ્યાલ હોવાનો નથી. ખ્યાલ આવે તો અમે એની પર ચોક્કસ પગલાં લેતા હોઈએ છીએ. અમે હંમેશાથી કોશિશ કરી છે કે કોઈ પણ પ્રકારનો ક્રિમિનલ ટાઈપનો માણસ કે કોઈ પણ પ્રકારનો અસામાજિક તત્વ આમ આદમી પાર્ટીમાં હોવો જોઈએ નહીં, અને આમ આદમી પાર્ટીની અંદર હોતા પણ નથી. અમે જેવા કિસ્સાઓ અમે સામે આવ્યા અમે તરત એક્શન લીધેલી છે. પહેલી વાત. બીજી વાત એ છે કે સરકારની સામે લડવાવાળા જે લોકો આવા ખોટા કામો કરતા હોય આમ આદમી પાર્ટીનો દાદર ચડતા નથી. એને ખબર છે કે અમે જઈશ તો તરત મને આ લોકો જેલમાં નાખી દેશે. આમ આદમી પાર્ટીની અંદર એવો જ માણસ આવી શકે કે જેને કોઈ ડર નથી હોતો અને જેને કોઈ ખોટા કામ હોતા નથી. એકાલ દોકાલ આવા લોકો આવી ગયા હોય તો અમને અમારી સામે જ્યારે આવે જ્યારે અમે એનું સમાધાન કરતા હોઈએ છીએ. તો તમે જોશો કે આજે એક તરફ ભાજપની અંદર લુખ્ખાઓ, ગુંડાઓ, ભૂમાફિયાઓ, ડ્રગ્સ માફિયાઓ, દારૂ માફિયાઓના ધાડે ધાડા છે. તમામ અસામાજિક કામ કરવાવાળા લોકો એ છે. તો અમે જ્યારે વિપક્ષ તરીકે રાજનીતિની અંદર શુદ્ધિકરણની વાત કરતા હોય ત્યારે અમારી પ્રાથમિકતા અમારો પરિવાર, અમારા આમ આદમી પાર્ટીની અંદર શુદ્ધિકરણ લાવવાની એના માટે અમે કામ કરીએ છીએ. અને સામે પક્ષે સરકારની અંદર બેઠેલા અસામાજિક તત્વો છે એની સામે પણ બોલવું તો આમ આદમી પાર્ટીની ફરજ છે. બોલવાની વાત બરોબર છે, પણ હું એમ કહું છું પસંદગી પ્રક્રિયાની અંદર કોઈ ક્રાઇટેરિયા કે જિલ્લા અથવા તાલુકા પ્રમુખને કોઈને પૂછવામાં ન આવે કે આ ઉમેદવાર ઉતારીએ છીએ તો આમાં કોઈ ખામી છે ખરા? એમ એક ટ્રાન્સપરન્ટ વ્યવસ્થા છે. આમ આદમી પાર્ટીએ આ વખતે પણ જે પસંદગી કરી છે એના માટે નીચે તાલુકા લેવલની સ્ક્રુટિની કમિટી બની હતી, જિલ્લા લેવલની બની હતી. એમાંથી આવેલા નામો જે છે એમને આમ આદમી પાર્ટીની નીચેથી લઈને ઉપરની પ્રોસેસ છે. કાર્યકર્તાઓ જે દાવેદારો છે એમને નીચેથી સાંભળીને ઉપર સુધી લાવવામાં આવેલા છે. પાર્ટીને ઉપર તરફથી મતલબ કોઈ પણ આજે સુરત મહાનગરપાલિકા હોય કે કોઈ પણ જગ્યાએ જે લડે છે ઉમેદવારો એની સ્ક્રુટિની પ્રક્રિયા નીચે લેવલ ઉપર થઈને આવી છે. તો એમાંથી આવા મુદ્દાઓ જ્યારે સામે આવે ત્યારે ખ્યાલ આવે. બાકી તો જે લોકો નીચેથી જે કામ કરતા હોય, જે સજેશન આવતા એ જ આપે. અમે આજે 6000 ઉમેદવારો ઉતાર્યા છે. 6000 ઉમેદવારો કેવી રીતે પસંદ કરવા? મનોજ સોરઠિયા તો ન પસંદ કરી શકે. દાવો તો તમામ બેઠક પર કર્યો તો ઉમેદવારો ઉતારવાનો. અમને તો ગર્વ છે કે 60% ઉમેદવારો અમે ઉતાર્યા. દાવો તો અમે વડાપ્રધાન બનાવવાનો કાલે 2029ની ચૂંટણીમાં કરવાના છે. અમને તો એ ગર્વ છે કે અમે વધ્યા છે. તમારે એ વાત તો અમારા ઉપર એક રાજી થવું જોઈએ. આ તો સવાલ એટલા માટે મનોજભાઈ હું પૂછી રહ્યો છું કે ઈશુદાન ગઢવી જે છે પ્રદેશ પ્રમુખ, એમને એક એવો દાવો કર્યો હતો કે અમે ગુજરાતની તમામ બેઠકો ઉપર ચૂંટણી લડીશું. એટલા માટે ચર્ચાનું કેન્દ્ર એ હતું કે આમ આદમી પાર્ટી સુરતની અંદર 27 કોર્પોરેટર જીત્યા, ત્યારબાદ વિસાવદરની પેટા ચૂંટણી જીત્યા અને પછી એ ચર્ચાઓ શરૂ થઈ કે હવે આમ આદમી પાર્ટીની આગળ શું રણનીતિ. ઈશુદાન ગઢવીએ જે જાહેરાત કરી હતી, જાહેરાત બાદ આખા ગુજરાતની અંદર ચર્ચાનો વિષય હતો કે આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર ઉમેદવાર ઉતારશે. 12000 ઉમેદવારો ઉતારવાની વાત હતી, એની જગ્યાએ 6000 ઉપર આવીને વાત ઉભી રહી. પહેલા તો 10000 ઉમેદવારની ચૂંટણી છે, હે ને? બીજી વાત કે ભારતીય જનતા પાર્ટી પણ 100% ઉમેદવાર નથી ઉતાર્યા. તમે ચેક કરી આવો. તમે આમ આદમી પાર્ટીના આંકડા જાણો છો, ભાજપના આંકડા નથી જાણતા. ભાજપમાં પણ અમુક એવી બેઠકો છે કે જ્યાં એ લોકો ઉમેદવાર નથી ઉતાર્યા. સ્વાભાવિક છે. ચલો 95% ઉમેદવારો એમને ઉતાર્યા છે. બરાબર છે. ભારતીય જનતા પાર્ટી કેટલા વર્ષથી શાસનમાં છે? ત્રીજો કયો પક્ષ ગુજરાતની અંદર 6000 ઉમેદવાર ઉતારીને ગયો છે? તમે મીડિયામાં છો, તમને ખબર છે કે ગુજરાતના ઇતિહાસની અંદર ત્રીજી કોઈ પાર્ટી છે કે જેણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આટલા મોટા વિશાળ પ્રમાણમાં ઉમેદવારો ઉતાર્યા હોય? તો અમારી ઉપલબ્ધિને ગુજરાતના લોકો એમને સ્વીકાર્યા છે, એને તો સ્વીકારો કે યસ આમ આદમી પાર્ટીને સ્વીકારીએ છીએ અમે. એ વાત. બીજી વાત કે 100 માર્ક્સનું પેપર હોય, જો ભાજપને પણ 100 માંથી 95 માર્ક્સ એને આવતા હોય તો આમ આદમી પાર્ટીને 60 આવ્યા હોય તો બહુ મોટો ગર્વ લીધા જેવી વાત છે. તમે એ સ્વીકારો, અમારા અસ્તિત્વને સ્વીકારો. અમે અસ્તિત્વને સ્વીકાર્યું છે ત્યારે જ અમે તમારી સામે બેઠા છીએ, તમારી સાથે ચર્ચા કરી રહ્યા છીએ. આજથી 5 વર્ષ પહેલા, આ ચૂંટણી 5 વર્ષ પહેલા હતી 2021માં. સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે એવું કહેવાતું હતું, મીડિયા મિત્રોમાં જેવી ચર્ચા હતી કે ત્રીજો પક્ષ ચાલતો નથી, સદંતર ફેલ જશે, આમ આદમી પાર્ટીનું કશું નહીં ઉપજે, આમ આદમી પાર્ટી ઘર ભેગી નહીં થઈ જશે, એટલે ગાળાગાળી કરતા હતા. આજે લોકો એવું કહે છે કે આમ આદમી પાર્ટી બીજા નંબરનો તો પક્ષ છે જ, કોંગ્રેસ કરતા તો સારું કરે છે. આજે અમને તમે ચૂંટણી પહેલા અમને એવું કહો છો કે ભાઈ આ વખતે આમ આદમી પાર્ટી બીજા નંબરે રહેશે.
તો પછી અમે લોકોએ એ વાતની તમે ખોટી સાબિત કરી કે ત્રીજો પક્ષ નથી ચાલતો. આવનાર વિધાનસભાની ચૂંટણીમાં જો 2027માં આજે અમે બીજા નંબરે પહોંચીએ છીએ સ્થાનિક સ્વરાજમાં, ને આવતી વખતે અમે પહેલા નંબરે પહોંચવાના છે. વિસાવદરમાં કેટલા કામો થયા છે? વિસાવદરની અંદર જે કામોની અમારી સમક્ષ રજૂઆતો આવી, તમે વિસાવદરની જનતાને પૂછી આવો કે જે વર્ષોથી જે રોડ નહોતા બન્યા એ રોડ આજે કેવા છે, આજે એ રોડ બનેલા છે. વિસાવદરની અંદર ક્યારેય તે કોઈ પણ ધારાસભ્યએ ક્યારેય તે પોતાનું કાર્યાલય નહોતું ચલાવ્યું કે જ્યાં લોકો માટે કામ થતા હોય. આજે ગોપાલીભાઈ ઇટાલિયાના ભેસાણ અને વિસાવદરમાં 2 કાર્યાલયો છે અને બંને જગ્યાએ કમસે કમ એવરેજ રોજનું 100 લોકોનું ફૂટપ્રિન્ટ છે કે 100 લોકો આવી પોતાના કામો કરાવીને જાય છે. આમ આદમી પાર્ટીની અને ત્યાં ગોપાલભાઈની ટીમ બેસે છે કે જે પ્રાંત ઓફિસ હોય, તાલુકા પંચાયત કચેરી હોય કે જે કંઈ કામો હોય એના માટે સામાન્ય માણસની સાથે રહી અને ત્યાં જઈ અને એ કામ કરાવે છે. આ ઉપલબ્ધિ આમ આદમી પાર્ટીની વિસાવદરમાં છે. વિસાવદરના નાના પ્રશ્નો કે જેના માટે લોકો વારંવાર પીડિત હતા, ધક્કા ખાતા હોય, તાલુકા પંચાયત પ્રાંત કચેરીમાં ધક્કા ખાતા હોય, એ લોકોના કામો વગર ધક્કે થવા લાગ્યા. કેમ કે ત્યાં ગોપાલ ઇટાલિયા છે. અધિકારીઓ જે છે એ જે પહેલા ઉદ્ધત જવાબ આપીને જતા હતા એ ઉદ્ધત જવાબ આપવાનું બંધ થયું ને લોકોના કામ થવા લાગ્યા છે. વિસાવદરની જનતાને જઈને પૂછો તો ખ્યાલ આવે કે ગોપાલ ઇટાલિયા આવ્યા પછી ડિફરન્સ થયો કે નથી થયો. વિસાવદરની અંદર જે લોકો રહી રહ્યા છે તેમાં સુરતની અંદર પણ મોટો ફાળો છે, કેમ કે ચૂંટણી વિસાવદરમાં થાય તો સુરતની અંદર પ્રચાર પ્રસાર થાય છે. તમને પણ ખ્યાલ છે ગોપાલ ઇટાલિયાની સભા અહીંયા પણ મળી હતી. તો અહીંના કેટલાક લોકો તો એવું કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની અંદર એક પણ ખાતમુહૂર્ત કે એક પણ કોઈ કામ જ નથી કર્યું. મેં તો એવું કંઈ સાંભળ્યું નથી. તમારા ન્યૂઝ નેશનમાં જ આવું બધું સંભળાય. આખા ગુજરાતની અંદર ક્યારેય ક્યાંય એવું સાંભળવા મળ્યું નથી. સાંભળો, પહેલી વાત, ખાતમુહૂર્ત તો કોઈક નવી વસ્તુ થતી હોય એના થાય. આજની તારીખની અંદર હું તમને એ જ કહું, વિસાવદરના રોડ રસ્તામાં જઈ આવો. તમે ચૂંટણી વખતે ફર્યા હશો, આ વખતે ફરી આવો કે વિસાવદરના રોડ રસ્તા બન્યા છે કે નથી બન્યા. જવાનું જ છે, આ જ ચૂંટણીમાં જવાનું છે. આ વખતે બતાવજો. બિલકુલ બતાવવાની છે, તમામ વાતો બતાવવાની. તમે એવું નહીં બતાવતા કે 10% બાકી, 90% કામો થાય એને પહેલા બતાવજો. પહેલા 90% બતાવવાનું અને પછી કહેવાનું કે આ 90% બની ગયું છે અને ગામના લોકોને પૂછવાનું છે કે હવે તમે કેટલા સંતોષ. બિલકુલ 100%, એ તો સ્વાભાવિક છે ને. અને હું તો એવું માનું છું કે કામના આધારે કોઈ પણ નેતાને મત મળવા જોઈએ. એમના ભવિષ્યમાં એ શું કરવા માંગે છે, એને શું કરી દીધું છે એના આધારે મળવા જોઈએ. જો આ આધાર હોય તો ભારતીય જનતા પાર્ટી 30 વર્ષમાં આ શાસનમાં ટકે નહીં. ભાજપે માત્ર સત્તાનો દુરુપયોગ કરી, તંત્રનો દુરુપયોગ કરી આજ દી સુધી આ ગુજરાતની ગાદી ઉપર ટક્યા છે. અમે હમણાં આવ્યા, એમને ખ્યાલ આવ્યો કે આ તો ભાજપ કોંગ્રેસનું નેક્સસ છે, ભાજપ કોંગ્રેસની સેટિંગ છે. ભાજપે ચૂંટણીની અંદર ઉમેદવારો જોઈએ, હમણાં જ કીધું કે ભાઈ આમ આદમી પાર્ટીની સામે લડો અને લડવા માટે ભાજપ કોંગ્રેસને ઉમેદવાર ભાજપ આપે છે. કોંગ્રેસના નેતાએ એવું કીધું કે ભાઈ તમે જેને મત દેવો એને દેજો, ભાજપને પણ મત દેજો, પણ આમ આદમી પાર્ટીને નહીં દેતા. આ નેક્સસથી અત્યાર સુધી આ લોકો સત્તામાં ટક્યા છે. પહેલી વખત અમને વિશ્વાસ છે કે અમને એવો ભરોસો છે, ગર્વ છે કે અમે કામને લઈને આવ્યા, કામની ચર્ચાને લઈને આવ્યા. આજે પોતાના કામ ગણાવવા પડે છે, નહીંતર ક્યારે કામ ગણાવ્યા છે? માત્ર ને માત્ર રાષ્ટ્રવાદના નામને અને ધર્મના નામે મતો માંગ્યા છે. આજે કામની વાત કરવી પડે છે. આમ આદમી પાર્ટીની ઉપલબ્ધિ છે. આજે યુવા નેતાઓ જે છે એની લોકપ્રિયતાના આધારે આજે લોકો જે છે એ પોતે મત આપવા જઈ રહ્યા છે. આ આમ આદમી પાર્ટીની ઉપલબ્ધિ છે. આમ આદમી પાર્ટીએ નેતૃત્વ ઊભું કર્યું છે. આમ આદમી પાર્ટીએ કામના મુદ્દાઓને લઈને આવી છે. આમ આદમી પાર્ટીના લીધે આજે ગુજરાતની અંદર આ ચૂંટણી રસપ્રદ બની છે. નહીંતર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોને કઈ રસ હોય? કોઈને ખ્યાલ પણ ના હોય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. આ વખતે રસપ્રદ એટલે છે કે લોકો પાસે વિકલ્પ છે. કામનો ભાજપે કરેલા કુશાસનનો જવાબ દેવાની તક છે અને આ વખતની ચૂંટણીમાં જ્યાં પણ આમ આદમી પાર્ટી મજબૂતીથી ચૂંટણી લડે છે 100% અમે તમામ સીટો જીતવા જઈ રહ્યા છીએ. પાર્ટી છોડીને જનાર દરેક વ્યક્તિ કેમ ગોપાલ ઇટાલિયાને ટાર્ગેટ કરે છે? કોઈ પણ વ્યક્તિ હોય પોતાની જાતને મહાન બતાવી હોય તો સ્વાભાવિક છે કે જે મોટું થડ હોય એને પર ઘા કરવાના છે. મોટું થડ તો મનોજ છોરઠિયા, ઈસુદાન ગઢવી પણ છે. એમના ઉપર પણ હુમલા થાય છે. તમે સાંભળ્યા નહીં હોય, એમના ઉપર પણ હુમલા મનોજ સાંભળેલા બધા છે મનોજભાઈ, સાંભળેલા બધા છે, પણ વધારેમાં વધારે કેમ ત્યાં જ પ્રહાર થાય? એમ મેં કીધું એવી રીતે જે લોકપ્રિય માણસ છે, જે લોકપ્રિય નેતા છે, જે લોકપ્રિયતાની અંદર લોકોની સામે લોકો જેમને ઓળખે છે એના પર પ્રહારો કરવાના છે. સાચા ખોટા પ્રહારો તો બધી જગ્યાએ થવાના. રાજનીતિની તો આ તાસીર છે કે દરેક વ્યક્તિ પોતપોતાની વાત કરવાના છે. મુખ્ય વાત એ છે કે જે પાર્ટી આજથી 10 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા કઈ ગણાતી નહોતી, એ પાર્ટી આજે ચર્ચાનો વિષય છે. એ પાર્ટીને ઇગ્નોર નથી કરી શકાતી. એ પાર્ટીની ચર્ચા કરવી પડે. એ અમારા માટે ગર્વની વાત છે. વિરોધીઓ તો હુમલા કરવાના છે, પાર્ટી છોડીને જાય તો લાંછનો લગાડવાના છે. અને આ લાંછનની તો વાત છે. અમે લાંછનોથી બી જઈએ અથવા તો કાદવથી બી જઈએ તો આ ગંદકીમાં ઉતરી અને આ સફાઈ કરવા થોડા ઉતરીએ. તો અમને એનો ડર નથી. અમને એ વાતનો ગર્વ છે
અને વિશ્વાસ છે કે લોકો મારા પર વિશ્વાસ કરે છે, લોકોને મારા પર પ્રેમ છે, લોકો હવે ઈચ્છે છે કે આમ આદમી પાર્ટી જે છે એ આવનાર દિવસોમાં સત્તામાં આવે. ગુજરાતમાં લોકો ઘડો લેવા જાય ને તો પણ ટકોરા મારીને ચેક કરે. આમ તો એમ ટકોરા મારવાથી ઘડો ફૂટી ના જાય, એમાં ખબર ના પડે કે આમાં પાણી ભરવાથી ફૂટી જશે કે નહીં ફૂટે, ખબર ના પડે. પણ ટકોરા મારે કેમ? ભાઈ ટકોરા મારીને ચેક કરેલી વસ્તુમાં વિશ્વાસ પેદા થાય કે મેં ટકોરા મારી લીધો તો આ ઘડો સારો જ હશે. તો એવી રીતે અત્યારે અમે લોકો અમારી જાતને એવો મજબૂત ઘડો સાબિત કરવાની મહેનતમાં છીએ કે લોકો ટકોરા મારીને પણ અમને લાવે, ટકોરો મારીને પણ વિશ્વાસ કરશે, અમારી પર જવાબદારી સોંપશે. ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય બનાવ્યા, વિસાવદર ખુશ છે, ગુજરાત ખુશ છે. આખી વિધાનસભાની અંદર પહેલો એવો ધારાસભ્ય છે કે સામાન્ય માણસને, ગંદા કપડાં પહેરેલા ખેડૂતને, મજૂરને એ વિધાનસભાની અંદર લઈ અને વિધાનસભા બતાવી. અમને લોકો ખુશ છે કે વિધાનસભાની અંદર જે થતી વાતો છે એ લોકો સુધી ગોપાલ ઇટાલિયાએ પહોંચાડી. લોકો ખુશ છે કે તમામ મુદ્દાઓ, તમામ કેડરના ક્લાસના લોકોના મુદ્દાઓ ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં ઉચક્યા. તમે પણ એના સાક્ષી છો કે આ વિધાનસભા જે હમણાં શિયાળુ સત્ર થયું, બજેટ સત્ર ગયું, એ બજેટ સત્રની અંદર સૌથી વધારે કોઈ પૂર્ણ રીતે વિધાનસભા સત્રની અંદર લોકોની વાત કરી હોય, લોકોના મુદ્દાઓ ઉચક્યા હોય તો એ ગોપાલ ઇટાલિયા હતા. લોકો ભાજપના ધારાસભ્યો 164 છે, 164 ધારાસભ્યના મોઢે લોકો હિતની વાત નહોતી. એ ગોપાલ ઇટાલિયા હતા, એ ચેતર વસાવા હતા, એ હેમંત ખવા હતા, જે ટ્રેક્ટર લઈ અને ખેડૂતોના મુદ્દે એ વિધાનસભા સુધી પહોંચ્યા. તો આમ આદમી પાર્ટી વિપક્ષની તરીકેની ભૂમિકા અત્યાર સુધીના રેકોર્ડમાં ભજવવામાં સૌથી વધારે મોટો રોલ છે. ભાજપને આપણે જોયું છે, જ્યારે જે તે સમયે ભાજપ વિપક્ષમાં હતું ત્યારે દંગા કરાવવા સિવાય કોઈ કામ નહોતું કર્યું, લડાવવા સિવાય કોઈ કામ નહોતું કર્યું. આજે આમ આદમી પાર્ટી મુદ્દાની રાજનીતિ કરે છે, ધર્મની રાજનીતિ નથી કરતી. આમ આદમી પાર્ટી બાળકોના ભવિષ્યની વાત કરે છે, શિક્ષણની વાત કરે છે, આરોગ્યની વાત કરે છે, મોંઘવારીની સામે લડવાની વાત કરે છે. તો મને એવું લાગે છે કે લોકો એ સાંભળે છે અને લોકો સાંભળે છે, સ્વીકારે છે, તો લોકો આમ આદમી પાર્ટીને આવનાર દિવસોમાં પણ મત આપશે. છેલ્લો સવાલ ટૂંકમાં જવાબ જોઈએ છે મારે. નેતાઓ તૂટીને પાર્ટીમાંથી ન જાય, સામદામ દંડ ભેદની નીતિ એ રાજનીતિની અંદર સામાન્ય વાત છે. કોઈ પણ રાજનીતિ પક્ષ હોય એ કોઈ ભજન મંડળી તો છે નહીં. તો ટકોરા મારીને ઉમેદવાર ક્યારે પસંદ કરવામાં આવશે કે અમે પસંદ કર્યા છે, મેદાને ઉતર્યા છે, એ હવે અમારી સાથે રહીને મેદાન છોડીને નહીં જાય? પહેલી વાત તો એ છે કે જ્યારે આપણા ગામની અંદર લુખ્ખા તત્વોનો ત્રાસ વધે ને ત્યારે આપણે આપણી બહેનો દીકરીઓને સેફ રાખવી પડે. જ્યારે બહારનું વાતાવરણ ખરાબ હોય ત્યારે ઘરના પરિવારના સભ્યો સેફ રહે એના માટે ઘરના વડીલોએ પ્રયત્ન કરવા પડતા હોય. આજે બહારનું વાતાવરણ ખરાબ છે, આજે સત્તામાં બેઠેલા માણસ હલકાઈ ઉપર ઉતરી આવેલો છે, તમામ અનૈતિક કામ એ કરે છે. તમે જોયા, તમે ઓડિયો જોયા, તમે વિડીયો જોયા. સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોના ઉમેદવારોને ધાક ધમકી મારીને લાલચથી શરૂઆત કરી અને એ અમારા ઉમેદવારો પર અમને ગર્વ છે કે એમણે પાર્ટીને જાણ કરીને ગયા નહીં. અમારા એક ઉમેદવારને ગાડીમાં ઉચકી ગયા, એક ઉમેદવારને ફોન ઉપર વારંવાર ધમકી આપી. આ તમામ પ્રયત્નો છતાંય તે અમારા એક પણ ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું નથી. એને સેફ કરવાનું કામ અમે કરીએ છીએ. તો અમે અમારા ભાગમાં આવેલી જે લડાઈ છે એ લડીએ છીએ. પ્રશ્ન અમને નહીં, પ્રશ્ન ભાજપને પૂછો કે તમે આ ચૂંટણીઓને આવી કેમ બનાવી દીધી? તમે આ ચૂંટણીઓને લાલચથી, ધાક ધમકીથી અને આ જે યુપી બિહારની રાજનીતિમાં જે થતા ખૂના ખરાબી એવી ચૂંટણી તમે કેમ બનાવી દીધી? કેમ ગુજરાત જેવા ચરિત્રવાન રાજ્યની અંદર જ્યાં સ્વભાવે લોકો એકદમ સરળ છે, જેની અંદર ક્યારેય તે કોઈ પણ પ્રકારનો ખટરાગ નથી, એવા લોકોની સામે આજે રાજનીતિમાં તમે ખરાબ રાજનીતિ કરી અને લોકોને તમે દુઃખી કરવાનું કામ કર્યું છે. પ્રશ્ન વિપક્ષને નહીં, પ્રશ્ન એને પૂછો કે તમારા રાજ્યમાં આવું કેમ થાય? તમારા રાજ્યમાં સામે પક્ષે ફોર્મ પાછા કેમ ખેંચાય? એમને તો લડાવવા જોઈએ. એને તો એવું કહેવું જોઈએ કે લોકશાહીને મજબૂત બનાવવા માટે આવો બધી સીટો પર વિપક્ષ ઉમેદવાર ઉભા રાખે. અમે કોઈને રોકીશું નહીં. પણ તમે જોવો છો છેલ્લા કેટલા દિવસોથી શું થાય છે. આમ આદમી પાર્ટી ઉપર 100 થી વધારે FRI કરવામાં આવી, કાર્યકર્તાને રોકવામાં આવ્યા, જે ઉમેદવારી કરવા માંગતા હતા એવા લોકોને રોકવામાં આવ્યા. શું કામ ભાઈ? તમે કામ કર્યા તો કામની વાત કરો ને, શા માટે વિપક્ષને રોકો છો? તો આ સવાલ અમને ન પૂછો. અમે અમારું કામ કરીએ છીએ. અમે ગુંડા તત્વોનો ત્રાસ જે વધ્યો છે, રાજનીતિક માફિયાઓનો જે ત્રાસ વધ્યો છે, એની સામે અમે અમારા લોકોને સવાલ તો એમને પૂછ્યો હતો, પણ તમને સવાલ પૂછવાનું કારણ એ હતું કે જ્યારે સત્તાની અંદર રહેવામાં આવે કોઈ વ્યક્તિ, કોઈ નેતા, જ્યારે વિપક્ષની અંદર હોય ને ત્યારે એ એવા નિવેદનો આપે કે જાણે એ સૂરજ આથમી જાય, ઉગી જાય, ચંદ્ર ઉગે, ચંદ્ર દેખાય ન દેખાય, એ માણસ ક્યારેય વિપક્ષી પાર્ટીને નહીં છોડે. પણ તેમ છતાં એ ઘટનાઓ બને છે. એટલા માટે મારો તમને સવાલ હતો. આભાર મનોજભાઈ વાતચીત કરવા બદલ. તો સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર ત્રણેય રાજકીય પાર્ટીએ પ્રચાર પ્રસારની શરૂઆત કરી છે. આમ આદમી પાર્ટીએ સુરતની અંદર અત્યારે દાવાઓ કરી રહી છે અને લોકોની વાતો ઉપર આમ આદમી પાર્ટીના નેતા એવું કહી રહ્યા છે કે સુરતમાં આ વખતે મેયર બનાવવા જઈ રહી છે.
જોવાનું રહેશે આવનારી ચૂંટણીમાં પરિણામોના જ્યારે પેટીઓ ખુલશે ત્યારે એ પેટીઓ તરફથી શું એ જોવા મળે છે. કેમેરા પર્સન સુનિલની સાથે પ્રદીપ પટેલ, ન્યૂઝરૂમ ગુજરાત, સુરત.